નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, પ્રાઇમરી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે એક જે મોટી જાહેરાત છે તે કરી છે। તો આ વિડીયોની અંદર આપણે તેની જે વિગતવાર માહિતી છે તે જોઈશું। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે પણ જો સરકારી ભરતીની તૈયારી કરતા હોય તો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો। આટલું કરવાથી મિત્રો સરકારી ભરતીની કોઈ પણ નવી અપડેટ આવશે તે સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે। તો ચાલો આપણે આગળ વિડીયોમાં જોઈએ। તો અહીં તમે સ્ક્રીન ઉપર સ્પષ્ટ જોઈ શકો છો મિત્રો, ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓને ભણાવાશે ભગવદ્ ગીતાના પાઠ। શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કરી જાહેરાત। વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ। ગીતા જયંતિ નિમિત્તે શિક્ષણ વિભાગે પુસ્તકનું કર્યું વિમોચન। ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર સચિત્ર પુસ્તક છે તે તૈયાર કરવામાં આવ્યું છે। તો મિત્રો, આજે શિક્ષણ મંત્રી દ્વારા એક જે જાહેરાત છે તે કરવામાં આવી છે। વિદ્યાર્થીઓ માટે ભગવદ્ ગીતાનો જે અભ્યાસક્રમ છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને ગીતા જયંતિ નિમિત્તે શિક્ષણ વિભાગે પુસ્તકનું જે વિમોચન છે તે પણ કર્યું છે અને આ સાથે ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર સચિત્ર પુસ્તક છે તે પણ તૈયાર કરવામાં આવ્યું છે। તો મહત્વનું એ છે કે 2024ના નવા શૈક્ષણિક સત્રથી અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના જે પાઠ છે તે ભણવામાં આવશે। તો મિત્રો, આ હતી આજની અપડેટ।